उत्तम जीवन सूत्रों। सूत्र नंबर 1, સાંભળતા શીખો। બધું શીખવું સહેલું છે, પરંતુ શ્રવણ કરતા શીખવું મુશ્કેલ ને મુશ્કેલ છે। ઘણા પાસે મેં તનની શક્તિઓ જોઈ છે, મનની શક્તિઓ જોઈ છે, ધનની શક્તિઓ જોઈએ છે, વિચારવાની વર્તનની શક્તિઓ ઘણી જોઈ છે, પરંતુ આ સમાજ સાંભળવાની શક્તિમાં નિર્ધન અને નિર્ધન છે। જેના પાસે શ્રવણ શક્તિનો સદભાવ છે તે ધનવાનનો પણ ધનવાન છે, અમીરનો પણ અમીર છે, અરે શ્રીમંતનો પણ શ્રીમંત છે। પરંતુ જે જીવાત્મા સાંભળવાની શક્તિ ખોઈ બેઠેલો છે, વડીલોનું સાંભળવા તૈયાર જ નથી, આડોશી યા પાડોશી, નાના યા મોટાનું કોઈનું સાંભળવા તૈયાર નથી, એ જીવાત્મા નિર્ધનનો પણ નિર્ધન છે, ગરીબનો પણ ગરીબ છે। સંવત 2037ની સાલમાં નારાયણપુરા સ્થાનકવાસી જૈન વાડીના ઉપાશ્રયમાં સંત મહાત્માએ શ્રોતાજનોને પૂછી લીધું, આ અમદાવાદની અંદર જ્યાં જુઓ ત્યાં ખાલી જમીન કેટલી હતી, હવે આ એકાએક સિમેન્ટના જંગલ ઊભા થઈ ગયા છે, જ્યાંને ત્યાં ફ્લેટના સર્જન થઈ ગયા છે, ઊંચા ટાવર થઈ ગયા છે, આ આટલું બધું બાંધકામ બધું છે, એની પાછળનું કારણ શું છે? સંત મહાત્માને સાંભળ્યા પછી શ્રોતાજનોએ ઉત્તર આપ્યો છે, ગુરુદેવ, જે બાંધકામ અમદાવાદમાં વધ્યા છે એ સંપત્તિનું બળ વધ્યું છે એનું પરિણામ છે। ગુરુદેવે સાંભળીને ફરમાવ્યું કે જો સંપત્તિનું બળ વધ્યું હોય તો આજે તમે તમારો બંગલો યા ફ્લેટ લીધો છે, લોન ઉપર લીધો છે, તમારા આંગણે જે મોટર ઊભી છે લોન ઉપર ચાલે છે, તમારે ત્યાં સ્કૂટર ચાલે છે એ લોન ઉપર લીધેલા છે, તો આખી જિંદગી લોન ઉપર ચાલે છે અને સંપત્તિ વધી છે, આ શું તમે સાચું બોલો છો? શ્રોતાઓનું બાજુ ફરી ગયું, શ્રોતાઓનો ઉત્તર મળ્યો કે ગુરુદેવ, સંતતિ વધી છે એનું આ પરિણામ છે। હાજર જવાબી ગુરુદેવે કહ્યું છે, અરે વસ્તી વધારો તો સજ્જનોની વસ્તી ઘટી ગઈ છે, સુજનોની વસ્તીઓ ઘટી ગઈ છે, સંસ્કારી આત્માઓની વસ્તી ઘટીને ઘટી છે, બેકવર્ડ ક્લાસની વસ્તી વધી છે, અને આટલા બધા ફ્લેટો થાય છે એ કોના માટે થાય છે? બેકવર્ડ ક્લાસ માટે થોડા થાય છે। સંતને સાંભળીને શ્રોતા વર્ગે એકી અવાજે કહ્યું, ગુરુદેવ, આપ કહો તે સત્ય। આ સાંભળીને સંત મહાત્માએ ફરમાવ્યું, કાન ખોલીને સાંભળી લો, અમદાવાદની અંદર જે સિમેન્ટના જંગલો ઊભા થયા છે એ તમારે ત્યાં સંપત્તિ વધી છે એનું આ પરિણામ નથી, સંતતિ વધી છે એનું પણ આ પરિણામ નથી, પરંતુ ઘરની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર શ્રવણ શક્તિ ઘટી છે એનું આ પરિણામ છે। આજે ઘરની અંદર નાનો ભાઈ મોટા ભાઈને સાંભળવા તૈયાર નથી, પુત્ર જેવો પુત્ર પિતાનું એક વચન સાંભળવા પણ તૈયાર નથી, વહુ જેવા વહુ સાસુને સાંભળવા તૈયારી ક્યાં બતાવે છે? અરે દેરાણી જેવા દેરાણી પણ જેઠાણીને સંભળાવી દે પણ સાંભળવા તૈયાર નથી। તો આ શ્રવણ શક્તિનો અભાવ એ જ આજના કાળનું મોટામાં મોટું દુઃખ છે। સંયુક્ત કુટુંબો તૂટી ગયા છે, વિભક્ત કુટુંબોના સર્જન થયા છે, એની પાછળનું મૂળ કારણ હોય તો શ્રવણ શક્તિ ઘટી છે। માટે જે જીવાત્માએ તનના સુખી થવું છે, મનના સુખી થવું છે, પરિવારના સુખી થવું છે, વિચારવાની વર્તનના સુખી થવું છે, એને સૌથી પહેલા શ્રવણ શક્તિ વધારવી પડશે। માટે જીવનનું પહેલું સૂત્ર છે, સાંભળતા શીખો,
સાંભળતા શીખો, સાંભળતા શીખો.